કમ બેક માય ન્યુ બ્લોગ. જય દ્વારકાધીશ બધાને. અત્યારે આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને ઉઠી ગયા, નાસ્તો પાણી કરી લીધા છે. પાણી આવ્યું હતું તો એ ફરિયામાં આખું પાણી છે બધું. નળી હજી પાથરે લઈ હકેલવાની છે. હા, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ઇન્દર એકદમ આવતી હતી, પ્રાઇવેટ થઈ ગઈ બહુ. અત્યારે આપણે મીડી પર આટા મારી છે. બ્લોગ અપલોડ કરતા હતા તો બ્લોગ અપલોડ થઈ ગયો છે. હવે નીચે જઈએ, હવે જોઈએ આજ શું કરીએ. કાલ તો કંઈ બ્લોગ બનાવ્યો નહોતો, આજ બ્લોગ બનાવીએ કંઈક નગર. ત્યારે અમારા કાકાને ઘેર ત્યારે જઈએ આપણે તો શીખાતા ખાતા આમાં કાંઈ કામ જ નડી એમ રખડીએ જ જઈએ આપણે. અત્યારે આપણે આવી ગયા ડેમમાં અંદર, કારણ કે અહીંયા ટ્રેક્ટરમાં રાબ જોડા નથી એટલે ટ્રેક્ટર પડ્યું આમ અંદર આપણે જઈએ છીએ અહીંયા. એ બાજુ હાલો બતાવું. હે ઓહો અમે સીટ પડી. હવે આપણે અહીંયા પૂગી ગયા ટ્રેક્ટર અને રાપ નહીં ચડાવી દીધું છે. અને હવે આપણે પૈસા ભાગ્યા ઘર બાજુ. બપોરના વાગી રહ્યા છે 5. બપોરના વાગી રહ્યા 5. અત્યારે આપણે હનુમાન શનિવાર છે એટલે હાલી એક હું 2 જણા ત્યાં મૂકીને મળીએ. કાંઈ દેખાડવા નહીં છે તો દેખાડજો તમને વૈશ્વમાં. ત્યારે આપણે પાટિયા રસ પીવા ઉભા રહ્યા છે. પાટિયા લગણ પીગા છીએ આપણે. રસનો ઓર્ડર તો દઈ દીધો, હવે આવે તે જોઈએ. પછી જઈએ હાલો હનુમાન બાપાને આમ અખાડા બાજુ. આપણે પૂગી ગયા છે. હવે હનુમાન બાપાને ધજા સામે જ દેખાય છે આપણે. અખાડા ગામમાં તો પૂગી ગયા. હવે હાલો ત્યાં જઈએ. ત્યાં તો વિડીયો મ્યુટ કરી દેવું આપણે, કારણ કે અહીંયા મ્યુઝિકને વાગતું હોય વાજિંત્ર એટલે કોપીરાઇટ આવવાની શક્યતા હોય. અહીંયા ખાલી વિડીયો ઉતારીએ તો જોઈએ આપણે. દોસ્તાર તેડો આવ્યો તો આપણે ઘર બાજુ પાછા ભાગ્યા છીએ. ત્યારે અહીંયા આવતા મેળા જેવું થોડુંક છે, બહુ છે નહીં.
આ મંદિર છે, અંદર ઓલું બધું છે સપ્તાહ ને એવું. બરાબર અંદર તો જઈએ તમે બ્લોગ નહોતું ઉતર બરાબર ઉતારીએ ત્યારે હવે પાછા ભાગ્યા ઘર બાજુ. હવે ઘર બાજુ જઈએ. અત્યારે આપણે હનુમાન બાપા ઘરે ઉતારીએ છીએ. દોસ્તાર તેડો આવ્યો હતો તો ખબર છે તમને. ને અત્યારે અહીંયા છીએ આપણે પ્રસાદ ને બધું લઈ લીધું છે. લઈ આવ્યા તો આપણે દઈ દીધું ઘરે. બરાબર ઊભા અત્યારે આપણે સાચવામાં ત્યારની થોડું અંધારું તો થતું આવે છે. હાલી હાવ અંધારું થઈ જાય. આપણે આવ્યા હતા દોસ્તારની ઘેરે ફોન આવ્યો હતો કે નો કે અહીં બે હાલ ત્યાં મેળી પર બેઠા હતા બે. એ અહીં બેઠા એ મોબાઈલ જોવે ગેમ રમતા હતા. જયારે ગેમ રમીને હવે બ્લોગ એડિટ કરતો હતો હું તો. એટલે હવે બ્લોગ એડિટ થઈ ગયો છે. ને આજનો બ્લોગ અહીંયા લગાડ. જય દ્વારકાધીશ.